દિવાળી નજીક આવી રહી છે। નવરાત્રિ પૂર્ણ થયા બાદ સૌ કોઈ હવે દિવાળીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ રાજ્યના અનેક ખેડૂતોની દિવાળી પાછોતરા વરસાદે પહેલેથી જ બગાડી નાખી છે। સામાન્ય રીતે દિવાળી પર સારો નફો મળવાની આશા સૌ કોઈને હોય। ખેડૂતોને પણ આશા હોય કે આ વખતે ચોમાસું પાકનું સારું ઉત્પાદન મળશે તો તેઓ પોતાના પરિવાર માટે કંઈક વસાવશે, ઘરમાં કલર કામ કરાવશે અથવા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા ઘણા પૈસા ભેગા કરશે અથવા તો ઘરેણાં લાવશે। પરંતુ કુદરતે એવો કહેર વર્તાવ્યો કે ખેડૂતોના તમામ સપના ચકનાચૂર થઈ ગયા। આ દ્રશ્યો ખેડૂતો પર કુદરતે કરેલા પ્રચંડ પ્રહારના છે। આ દ્રશ્યો કુદરતે વર્તાવેલા કાળા કહેરના છે। આ દ્રશ્યો ગીર સોમનાથના કોડીનાર નજીક આવેલા ફાફણી ગામના છે। શક્તિ વાવાઝોડાની અસરથી વરસેલા અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું મારવા જેવો ઘાટ ઘડાયો છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ખેડૂતોએ પોતાનો પાક તૈયાર કરીને રાખ્યો હતો। આ પાકને હવે વેચાણ માટે માર્કેટ યાર્ડ અથવા પોતાના ઘર સુધી લઈ જવાનો હતો, પરંતુ આકાશી આફત એવી વરસી કે બધું જ બરબાદ કરી નાખ્યું। પાણીના કારણે આ ખેતરોમાં એટલું નુકસાન થયું તો ખેડૂતના હાથમાં નહીં માંડવી રહી છે કે નહીં સારો રહ્યો છે। તો આ માંડવી ઉગી ગઈ છે, તો ખાસ કરીને સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે આ ધોધમાર વરસાદને કારણે ગયા રાતે વરસાદ ચાલુ હતો, આમાં 3-4 દી પહેલાં તો પાણી હતું, તો પાકને ફૂલ નુકસાન થયું। તો સરકારશ્રીને એક અપીલ કરીએ છીએ ખાસ કરીને આનું સર્વે કરે અને ખેડૂતને પૂરતું એને જે આ પૈસા જે મળવા પાત્ર થાય